આગામી 48 કલાક ગુજરાત માટે ભારે પડી શકે છે। શું ખરેખર ફરી એકવાર વરસાદ તબાહી મચાવશે? અને આખરે અંબાલાલ પટેલે ખેડૂતોને પાણીના નિકાલની સલાહ શા માટે આપી? આજે આ વિડીયોમાં જાણીશું સંપૂર્ણ માહિતી। પરંતુ છેલ્લે હું તમને એક એવી વાત પણ જણાવીશ જે કદાચ ઘણા લોકો ભૂલી જાય છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ફરી વધતું જોવા મળી રહ્યું છે। આવા સમયે જાણીતા હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આગામી 48 કલાક માટે મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે। આ સિવાય 24 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન ગોધરા, લુણાવાડા અને દાહોદ જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ સલાહ આપી છે કે ખેતરોમાં પાણી ભરાઈ ન રહે તે માટે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી। જો સતત ભારે વરસાદ પડે તો પાકને નુકસાન થઈ શકે છે, તેથી સમયસર ડ્રેનેજની વ્યવસ્થા ખૂબ જ જરૂરી બની જાય છે। સાથે તેમણે એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે મધ્યપ્રદેશમાં વરસાદ વધે તો તેની અસર ગુજરાતની કેટલીક નદીઓ પર પણ જોવા મળી શકે છે। ખાસ કરીને નર્મદા અને સાબરમતી જેવી નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે। જોકે આ પરિસ્થિતિ વરસાદની વાસ્તવિક માત્રા પર આધાર રાખશે। હવે સૌથી મહત્વની વાત, ઘણા લોકો સોશિયલ મીડિયા પર અંબાલાલ પટેલની આગાહીને 100% સાચી કે પછી 100% ખોટી કહી દેતા હોય છે, પરંતુ હકીકત થોડી અલગ છે। અંબાલાલ પટેલ પોતે કહી ચૂક્યા છે કે જેને મારી આગાહી માનવી હોય તે માને, ન માનવી હોય તે ન માને। હવામાન એ કુદરતનો વિષય છે અને તેમાં પવનની દિશા, વાદળોની ગતિ અને અન્ય પરિબળોને કારણે સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે। તેથી કોઈ પણ આગાહીને અંતિમ સત્ય માનવું તે યોગ્ય નથી। જો તમે આગામી દિવસોમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હો અથવા ખેતી સાથે જોડાયેલા હો તો હવામાન સત્તાવાર અપડેટ પર નજર રાખવી તે ખૂબ જ જરૂરી છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD સમયાંતરે નવી માહિતી જાહેર કરતું રહે છે। જો ભારે વરસાદની સત્તાવાર ચેતવણી જાહેર થશે તો સ્થાનિક તંત્ર દ્વારા પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે। એટલે સોશિયલ મીડિયા પર ફરતા દરેક મેસેજને સાચો માની ગભરાવાની જરૂરત નથી। તો મિત્રો, અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી ગઈ છે। હવે જોવાનું એ રહેશે કે આગામી 48 કલાકમાં હવામાન ખરેખર કેવો વળાંક લે છે।